નમસ્કાર મિત્રો, એવન સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો જે મિત્રો ઇન્ડિયન આર્મીની ભરતીની તૈયારી કરી રહ્યા છે તો તેમના માટે એક ખુશખબર છે કે ગુજરાતના ઉમેદવારો માટે ઇન્ડિયન આર્મીની ભરતીની જાહેરાત આવી ગઈ છે। તો મિત્રો તેના ઓનલાઈન ફોર્મ ભરવાનું ક્યારથી ચાલુ થશે તેમજ તેની અંતિમ તારીખ એટલે કે લાસ્ટ ડેટ કઈ હશે તેમજ આ ઇન્ડિયન આર્મીની ભરતીનો રનિંગ ટેસ્ટ ક્યારે હશે તે અંગેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો વિડીયોને પૂરો જુઓ અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને ઇન્ડિયન આર્મીની ભરતી અંગેની કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। તો મિત્રો જોઈએ સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો આર્મીની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને જણાવવાનું કે દેવભૂમિ દ્વારકાની ભરતીની જે નવી તારીખ છે તે જાહેર થઈ ચૂકી છે। તો તારીખ જોઈએ તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના જે છે તે 26/12/2020ના રોજ ચાલુ થઈ જશે અને એની અંતિમ તારીખ એટલે કે લાસ્ટ ડેટ રહેશે મિત્રો 24 જાન્યુઆરી 2021। તો મિત્રો તમે 24 જાન્યુઆરી 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકો છો। એટલે મેદાનની તારીખ એટલે કે તમારો રનિંગ ટેસ્ટ ક્યારે હશે તો 1/2/2021 એટલે કે 1 ફેબ્રુઆરીથી 10/2/2021 એટલે કે 10 ફેબ્રુઆરી 2021 દરમિયાન તમારો ફિઝિકલી ટેસ્ટ એટલે કે રનિંગ ટેસ્ટ હોઈ શકે છે। આગળ જોઈએ કે જે લોકોએ ફોર્મ ભરી દીધા છે એ પણ માન્ય છે। તો જે ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા હતા પહેલાં તે માન્ય ગણવામાં આવશે અને જે લોકોને ફોર્મ ભરવાના બાકી છે એટલે કે જે લોકોએ ફોર્મ ભર્યા નથી, જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી તેને આ ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો સમય આપવામાં આવ્યો છે। તો તમને ફરીથી તક આપવામાં આવી છે। જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા નથી અને જેમને ફોર્મ ભરવાના બાકી છે તે ઓનલાઈન એપ્લાય કરી શકે છે। તો મિત્રો ઉપર જણાવ્યા મુજબ 26/12/2020થી 24/1/2021 સુધી તમે ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તો આગળ જોઈએ કે વય મર્યાદા બાબતે જૂની તારીખ જ માન્ય રહેશે। તો મિત્રો આગળ તમે જે ફોર્મ ભર્યું હતું તો તેની અંદર જે વય મર્યાદા જણાવી હતી તે માન્ય રાખવામાં આવશે। તો મિત્રો આ હતી ઇન્ડિયન આર્મી ભરતી અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને સૌથી પ્રથમ આ ઇન્ડિયન આર્મીની ભરતી અંગેની કોઈ પણ માહિતી હોય તો મળી રહે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।